નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે. જેમ જેમ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ દરેક રાજકીય પક્ષોનું ચૂંટણી પ્રચાર પણ એકદમ વેગવંતો બનતો જોવા મળી રહ્યો છે. પ્રચાર પ્રસારના તીવ્ર નાદની સાથે પૂરજોશમાં આગળ વધી રહ્યો છે. આની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા ત્રિપક્ષીય મુકાબલો પણ તીવ્ર બની ગયો છે. જેમાં હવે સમાચાર એવા સામે આવ્યા છે કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર પણ મેદાને ઉતર્યા છે. તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે મોરચો માંડ્યો છે. ઇટાલિયાએ કલાકારો અને સંતોને નાટકીય કહ્યા હોવાના નિવેદનનો માયાભાઈએ જબડાતોડ જવાબ આપી દીધો છે. તમને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયાએ કલાકારોને, સેલિબ્રિટી અને સંતોને નાટકીય કહ્યા હોવાના જે નિવેદન હતું તેના કારણે લોક કલાકારો અને ધર્મ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. અને હવે આ જ મુદ્દે ગોપાલ ઇટાલિયાને માયાભાઈએ તેમની જે આગવી શૈલીમાં જવાબ આપ્યો હતો. અહેવાલ એવા મળી રહ્યા છે કે માયાભાઈ આહિરે ગોપાલ ઇટાલિયાને સીધા સંબોધતા કહ્યું કે તમારી પાસે જે ઉમેદવાર આવ્યો છે તેના માટે હારવું એ કોઈ પહેલી વાર નથી, તે અનેક વાર હારીને આવ્યો છે. આખા વિશ્વમાં આ ભૂમિની વાતો કરીને કલાકારો ગૌરવ લે છે. એ ભૂમિમાં સાહિત્યનું ખંડન કરનારો આવશે તો તેને તમે સ્વીકારશો ખરા? તો આની સાથે જ તમને વધુમાં કટાક્ષ કરતા નિવેદન આપ્યું હતું કે ધર્મનો વિરોધી ભારત વંશનો સંતાન ન હોઈ શકે. તમને વધુમાં ઉમેર્યું કે ધર્મમાં ન માને તો વિરોધનો અધિકાર પણ નથી. અને આમ વિસાવદર પેટા ચૂંટણીમાં લોક કલાકારોના આ શાબ્દિક પ્રહારોએ રાજકીય માહોલને વધુ જ ગરમાવી દીધો છે. અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ચર્ચામાં રહે તેવી પણ શક્યતા છે. તો હવે આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજને ખબરી સાથે ફરી મળીશું. ધન્યવાદ.